નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે। પ્રેક્ટિસ સેશન એની સિરીઝને આજે આપણે રિઝનિંગથી લઈએ છીએ। જોકે આપણે ઘણા સમય બાદ મળ્યા છીએ, પણ એવો વિચાર આવ્યો કે ગઈ વખતે પોલીસની ભરતીમાં રિઝનિંગના જે પણ પ્રશ્નો હતા એણે ઘણી બધી તકલીફ ઊભી કરેલી। આ તકલીફ કદાચ આ સમયે રિપીટ ન થાય આગામી સમયમાં, તો એની કાળજી માટે થઈ અને આપણે આજે રિઝનિંગમાં એનાલોજી ચેપ્ટરને ખાસ કરીને શીખવાના છીએ। આ ચેપ્ટર એટલા માટે પસંદ કર્યું કે થોડીક શરૂઆત થાય અને આપને પણ ખ્યાલ આવે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। ઘણી વખત એવું આપણે માની લેતા હોઈએ છીએ કે ઓ આમાં શું તરત આવડશે, પરંતુ ઘણી વખત એવા પણ પ્રશ્નો હોય છે કે જે તમને બે ઓપ્શન વચ્ચે કન્ફ્યુઝ કરતા હોય। તો જો પ્રેક્ટિસ કરેલી હોય તો તરત જ આપણો સમય બચે છે અને સાચો આન્સર, આવડતા પ્રશ્નોનો સાચો આન્સર આપણે આપી શકીએ છીએ, કારણ કે કન્ફ્યુઝન દૂર થાય એ જ આપણા પ્રયત્ન હોય છે। તો આ પ્રેક્ટિસ સેશન હેઠળ જસ્ટ અગાઉ આ ચેપ્ટર્સ તમામ આપણે શીખી ગયા છીએ ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં। માત્ર ને માત્ર અહીંયા પ્રેક્ટિસ હેઠળ થોડું હું રિવાઇઝ કરીશ કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે એમને પણ ખ્યાલ આવે, અને જે લોકોને આવડે છે એ લોકો જેમને નથી આવડતું એમને હેલ્પ કરજો, પ્લસ થોડી ધીરજ રાખજો, કારણ કે થોડું ધીમેથી સમજાવવાનો પ્રયત્ન કરીશ એટલા માટે કે આપને આવડે છે, પણ જે અમુક મિત્રો એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય અથવા તો એમને થોડું ઘણું કાચું હોય તો એમને પણ આવડી શકે। આપના જ મિત્રો છે, જસ્ટ એમને પણ મદદરૂપ ચોક્કસ થજો। તો જસ્ટ આજે આપણે ચાલુ કરીએ છીએ રિઝનિંગ અને એમાં એનાલોજી। સાદ્રશ્યતા તરીકે જેને ઓળખો છો, ખરેખર તો આ સમાનતા જેવું બતાવે છે, એટલે કે એક સમાન ગુણધર્મને ભેગા કરવાની આ એક પ્રકારની પદ્ધતિ છે અને એ પ્રકારના પ્રશ્નો કદાચ નામથી ખબર ન પડે, પરંતુ પ્રશ્ન સામે આવશે એટલે તમને તરત ખબર પડી જશે કે હા, ઓહો, આને એનાલોજી કહેવાય છે। તો જોઈએ કે એનાલોજીમાં 3 પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। આ બેઝિક ખ્યાલ છે। એક શબ્દોને લગતો, બીજો અક્ષરો એટલે કે આલ્ફાબેટને લગતો, અને ત્રીજો પ્રકાર છે એ નંબર્સને લગતો એટલે કે આંકડાકીય। તો આ ત્રણેય પ્રકારના પ્રશ્નોનું હું પહેલાં ઉદાહરણ આપું છું અને પછી આપણે પ્રેક્ટિસ હેઠળ થોડાક પ્રશ્નોને જોઈએ। તો જસ્ટ મારી નોટમાંથી જ હું આપને સિલેક્ટેડ પ્રશ્નોને સમજાવવાનો પ્રયત્ન કરું છું। જો અહીંયા ઉદાહરણ તરીકે પ્રશ્નો સહેલા હોઈ શકે, પરંતુ આપને માત્ર શું કયા પ્રકારે પૂછાઈ શકે એનો ખ્યાલ હોવો જોઈએ, પછી આપણે પૂછાયેલા પ્રશ્નોને પણ લઈશું। તો પહેલું આપણે જેમ કહ્યું એ પ્રમાણે શબ્દના અર્થને આધીન જે પ્રશ્નો પૂછાતા હોય છે, જેમ કે પ્રશ્ન એવો પૂછ્યો છે કે જે પ્રકારે દયાનો સંબંધ સદગુણ સાથે છે, હું આખો પ્રશ્ન નથી લખતો પરંતુ તમે સમજી જજો કે જે પ્રકારે દયાનો સંબંધ સદગુણ સાથે છે તે પ્રકારે ક્રૂરતાનો સંબંધ નીચેનામાંથી શેની સાથે છે। એટલે તરત જ તમને ખબર પડે કે નીચેનામાંથી એટલે 4 ઓપ્શન્સ આપ્યા હોય, A, B, C અને D। 4 ઓપ્શન્સમાં આપણે જસ્ટ જોઈએ કે પહેલો છે દુશ્મની, બીજો છે આવેગ, ત્રીજો છે ક્ષોભ અને ચોથો છે દુરાચાર। આ 4 પ્રકારના પ્રશ્નો છે, ઓપ્શન્સ આપ્યા છે। હવે જુઓ, દયા સદગુણ છે, એટલે કે આમ જોવા જઈએ તો એક સદગુણનો ભાવ દર્શાવે છે। આમ જોવા જઈએ તો સમાનતા એવી છે કે દયા રાખવી, સદગુણ રાખવો એવું કહેવા માંગે છે, જ્યારે ક્રૂરતા એક્ઝેક્ટલી એનો વિરોધી છે। ક્રૂર વ્યક્તિ જે કાર્ય કરતો હોય, ક્રૂરતા, એનો સંબંધ દુશ્મની, તો કે દુશ્મની એ ક્રૂરતાને આમ એવું લાગે ખરું કે થોડુંક સમાનતાપણું આવે છે, પણ જે પ્રકારે જોઈએ કે દયા તો એક પ્રકારનો સામે ગુણ જ આપ્યો છે, સદગુણ। તો એ પ્રકારે આપણે જોવાનું છે કે જેમ દયા છે એક પ્રકારે સદગુણ છે, તો ક્રૂરતા એ શું છે? તો દુશ્મની છે? નહીં। આવેગ અને ક્ષોભ એવું તો નથી। આવેગ એટલે તમને ખબર છે કે ઉત્સાહ આવી જાય અથવા તો કોઈ અંદરથી એવો આવેગ કોઈના પ્રતિ આવી જાય, એને આપણે આવેગ કહીએ છીએ। જો કે આપ સમજાવવા કરતાં આપ એમને એમ જ સમજી શકો છો કે આવેગ એટલે શું।
ક્ષોભ થવો, મન દુઃખી થઈ જાય, ક્ષોભ થાય, કંઈક કર્યું હોય એની પશ્ચાતાપ જેવી ભાવના થાય. અને દુરાચાર, તો કે યસ, દયા એ સદગુણ છે, તો ક્રૂરતા એક પ્રકારે દુરાચાર છે. તો તરત જ અહીંયા આ થયો શબ્દનો પ્રકાર કે એ પ્રકારે એનોલોજી એને રિલેટેડ શબ્દ શોધવાનો. બીજું આપણે જે કહ્યું એ પ્રમાણે શું આલ્ફાબેટ એટલે કે અક્ષર સંબંધી પ્રશ્ન. જેમ કે એક જોઈએ ઉદાહરણ તરીકે, મેં આપના માટે સિલેક્ટ કર્યું છે NQ. સિલેક્ટ એટલા માટે આવા કર્યા છે કે જેથી આપને ખ્યાલ પણ આવે અને શું પણ ધ્યાન રાખવું એ પણ ખ્યાલ આવે. એટલે આખું વાક્ય આવી રીતે છે, જે પ્રકારે NQનો સંબંધ SV સાથે છે તે પ્રકારે DFનો સંબંધ શેની સાથે છે અથવા તો નીચેનામાંથી શેના સાથે છે. તરત જ તમને ખ્યાલ આવે. 4 ઓપ્શન પણ આ બેંકમાં પૂછાયેલો છે એટલે ત્યાં 5 ઓપ્શન્સ આવ્યા છે. અહીંયા આમાંથી કોઈ નહીં અથવા તો ઓપ્શન જે તમે ટીક કરો છો એવું નથી. જસ્ટ જોઈએ કે પહેલો ઓપ્શન આપ્યો છે. આપ પણ પ્રેક્ટિસ કરજો, જસ્ટ ચેક કરજો કયો ઓપ્શન આવી શકે છે. આપની નોટબુકમાં નોટ અને પેન હાથમાં જ રાખજો. IK માત્ર જોવાથી કે વાંચી લેવાથી આપ સોલ્વ નથી થતા. IL, D છે એમાં HK અને ઓપ્શન છે HJ. યસ, HJ. તો આ 5 ઓપ્શન્સમાંથી આપણે સિલેક્ટ કરવાના છે. એટલે તરત જ આપણે એનોલોજી લગાવીએ કે N, O, P અને Q 2 છોડ્યા, S, T, U અને V 2 છોડી દીધા અને આગળ લીધું. એટલે અહીંથી તરત ખબર પડે. પણ અહીંયા જસ્ટ જુઓ એટલે આપણને એમ લાગે કે 2 છોડ્યા છે એટલે બીજું જોવા ઘણા રહેતા નથી પરીક્ષામાં. અને તરત જ આમ J, K, L, M, ઓકે છૂટી ગયા 2, એમ નથી હોતું. બીજું ઉદાહરણ પણ જોવું પડે. ક્યાંક અલગ પડે તો ઘણી વખત બંને સેમ પણ આપ્યા હોય છે. એવું જરૂર નથી કે 2-2નો ગેપ તો 2-2નો જ ગેપ હોય. તો અહીંયા ઓપ્શન્સમાં કોઈમાં 3નો ગેપ, 4નો ગેપ, 1નો ગેપ એવું આપ્યું હોય તો 2નો ગેપ વાળું મળી જાય. પરંતુ અહીંયા ઉદાહરણ કંઈક અલગ જાતનું છે. તો અહીંયા જોશો ને તો D, E અને F જો એક જ છોડ્યું છે તો હવે એકમાં અહીંયા 2 છોડ્યા છે અને અહીંયા 1 છોડ્યું તો અહીંયા 1 છોડ્યું એવું આવશે. એટલે કે 2 છોડેલા તો નીકળી જશે. એટલે અહીંયા બીજું ઉદાહરણ હંમેશા જોવાનું. એમને એમ ડાયરેક્ટ જ 2 છૂટી ગયા એ આપણો ઓપ્શન સાચો છે એવું નહીં કરવાનું. હવે એક્ઝેક્ટ જુઓ કે આનો સંબંધ આની સાથે છે, આનો સંબંધ કોની સાથે છે એમાં જોવું હોય તો 1નો ગેપ છૂટે એટલે આપણને ખબર પડી ગઈ કે D, E, F 1નો છૂટ્યો. તો જુઓ અહીંયા I, J અને K 1નો ગેપ છૂટ્યો. સાચો હોઈ શકે આન્સર. અહીંયા જોશો તમને તરત ખબર પડશે I, J, K, L. I, J અને K 2નો ગેપ છૂટે છે એટલે આ ના હોય. H, I, J અને K એટલે 2નો છૂટે છે ના હોય કારણ કે મારે 1નો જ ગેપ જોઈએ છે એટલે આ પણ નથી. H, I અને J આ પાછું આપણને મળે. તો અહીં તો 2 ઓપ્શન્સ થયા. એટલે ક્યારેક પરીક્ષામાં આપણે તરત જ કહી દઈએ કે યસ 1નો ગેપ છૂટે છે, B ઓપ્શન છે, સાચો પાડીને આવતા રહીએ. બીજા ઓપ્શન્સને જોવાની તસદી પણ ન લઈએ તો પણ આ ભૂલ થઈ શકે. એટલે અહીંયા જુઓ મને 2 ઓપ્શન્સ એવા લાગે છે. એનો અર્થ એવો થયો કે આમાં કંઈક પ્રશ્ન સહેલો છે પરંતુ કોમ્પ્લિકેટેડ એટલે કે થોડુંક કંઈક વધારે વિચારવાનું છે. તો જુઓ અહીંયા હું જસ્ટ કહું આમાં કે થાય છે શું તો કે N અને Q એનો સંબંધ S અને V સાથે છે. તો એ જોશો ને તો કે N, O, P, Q, R અને S 4નો ગેપ છૂટ્યો. અથવા બીજા શબ્દોમાં એવું કહેવાય કે અહીંથી 5મા નંબરે છે, +5 એવું પણ કહી શકાય. તમે જે પ્રકારે વિચારતા હો એ પ્રકારે વિચારજો. આ +5 છે અથવા તો વચ્ચે 4 છૂટ્યા છે. અહીં જો Q હવે અહીંયા છૂટ્યા છે 2 તો અહીંયા 2નો ગેપ છે તો અહીંયા ઓટોમેટિક આ 4 છૂટ્યા જશે. Q, R, S, T, U અને V સાચી વસ્તુ છે. તો એનો અર્થ આપણે જેમ અહીંયા શોધ્યું એ પ્રકારે અહીંથી અહીં 4નો છૂટે છે, અહીંથી અહીં 4નો છૂટે છે. એટલે આ અને આના વચ્ચે છે એ પ્રકારે અહીંયા સંબંધ આ કેમ જોવું પડ્યું તો એટલા માટે કે અહીંયા 2નો ગેપ, અહીંયા 2નો ગેપ તો અહીંયા 1નો ગેપ થઈ ગયો તો અહીંયા 1નો ગેપ આવવો જોઈએ પણ એનાથી કોઈ રિલેશન મેન્ટેન નથી થતું એટલે આપણે આ જોવું પડ્યું. તો અહીંયા એવું જુઓ કે આ 1નો જ ગેપ છૂટે
પરંતુ બીજું અહીંયા જે છે એ 4નો ગેપ છૂટતો હોવો જોઈએ, કારણ કે એના વચ્ચે કોઈ સંબંધ નથી. આ ગ્રુપ અને આ ગ્રુપ વચ્ચે સંબંધ સેમ છે, વચ્ચે ભલે બે છૂટે અને એક છૂટે. તો એ જુઓ ડી અને એફ, ડી ઈ એફ જી એચ અને આઈ. યસ, હવે તમે અહીંયાથી કદાચ વિચારશો તો પણ એ જ આવશે, અથવા તો અહીંયા ડી ઈ એફ એક છે તો આઈ જે, તો આઈ જે અને કે એક છોડવાનો ને, આઈ જે અને કે, તો આઈ કે વાળો ઓપ્શન બધી રીતે મેચ ખાય છે. તો આ રીતે અક્ષર સંબંધી પ્રશ્નો હોય. ત્રીજો પ્રકાર આપણે કહ્યું એ પ્રમાણે નંબર્સને લગતો. તો જસ્ટ જોઈએ, જો પ્રશ્નો સહેલા જ હોય છે પણ તમામ રીતે એને સોલ્વ કરવા પડે. બે ઓપ્શન્સ જ્યારે એક સાથે આવતા હોય તો. હવે તમે આ ઓપ્શન વિચારશો તો આ નહીં આવે. કેમ? તો કે અહીંયા 3નો ગેપ છૂટશે. ડી ઈ એફ જી અને પછી એચ આવે તો 3નો ગેપ છૂટે એ ના ચાલે. અહીંયા 4 4 4નો મેન્ટેન થવો જોઈએ. પછી આ બે વચ્ચે અહીંયા 2નો છે, અહીંયા 2નો છે, તો અહીંયા 1નો છે, તો અહીંયા 1નો છે. યસ, ચાલો તો જસ્ટ સંખ્યાને લગતા, નંબર્સને લગતા પ્રશ્નોમાં જોઈએ. તો એક સિમ્પલ પ્રશ્ન ખાલી ઉદાહરણ તરીકે જ હું આપું છું અહીંયા, પછી આગળ પ્રશ્નો જોઈશું, તરત જ તમને આવડી જશે. અહીંયા એવું પણ કહ્યું હોય કે 125ને જે 5 સાથે સંબંધ છે એ પ્રકારે 64ને શેની સાથે સંબંધ છે, અથવા તો આવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે. અહીંયા જો ડબલ ડોટ કરી દે, અહીંયા 1 2 3 4 ડોટ કરીને આ શબ્દ મૂકી દે તો પણ એનો અર્થ એ જ છે. અને અહીંયા મને કહ્યું કે 125નો જે સંબંધ 5 સાથે છે તો 64નો સંબંધ કોની સાથે છે, અને અહીંયા ક્વેશ્ચન માર્ક આપી દીધું. તો જસ્ટ સિમ્પલ પ્રશ્ન છે, ગમે તેને ખ્યાલ આવી જશે કે યસ આ બાજુ ઘન કરવાનો છે અથવા તો આ બાજુ ઘનમૂળ કાઢવાનું છે. તો 64નું ઘનમૂળ એટલે શું થાય? તો કે 4નો ઘન થાય તો 64નું ઘનમૂળ 4 થાય. એટલે આ એક સિમ્પલ પ્રકારનો પ્રશ્ન છે. ઓપ્શન્સ મારે આપવાની કોઈ જરૂર નથી. એમણે આપ્યા છે 8 2 4 અને 32. એમણે એટલે બે જ આપ્યા છે, 8 4 2 અને 32. તો તરત જ અહીંયા 4 તમે સાચું લખશો. તો આ 3 પ્રકારના પ્રશ્નો હોય છે. મેં સિમ્પલ આપને ઉદાહરણ સાથે સમજાવ્યા. હવે એની પ્રેક્ટિસ સેશન હેઠળ આપણે કેટલાક પ્રશ્નો લઈએ અને આપણે એ સોલ્વ કરવાના છે. ચાલો તો હવે થોડી પ્રેક્ટિસ કરીએ અન્ય પ્રશ્નો જે પૂછાયેલા છે એને લગતા. તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં એક પ્રશ્ન પૂછાયો છે, અનાજ તો ગોડાઉન અથવા તો ગોદામ કહીએ છીએ, અનાજ તો ગોદામ અથવા ગોડાઉન, તો પાણીનો સંબંધ કોની સાથે છે? પ્રશ્ન સહેલો જ છે. અનાજ ગોડાઉનમાં તો પાણી ક્યાં આગળ? ઓપ્શન્સ આપ્યા છે એમણે, 1 અથવા તો એ નદીમુખ, વિચારતા પણ જજો મારી સાથે. બી ઓપ્શન છે બંધ એટલે કે ડેમ, સી છે એ નહેર છે કેનાલ, અને ડી છે એ નદી છે. બરાબર, પ્રશ્ન એકદમ સિમ્પલ છે. કદાચ લખતા લખતા જ તમે આન્સર આપી દીધો હશે. યસ, આપનો આન્સર શું હોય? બંધ, ડેમ. કેમ? જો કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો આ શું છે? અનાજ ગોદામમાં હોય એ બરાબર છે, પણ ગોદામમાં એને સંગ્રહ કરીને બંધ કરી રાખવામાં આવે, આનો સંબંધ એ રીતે છે. બાકી અનાજ ઘણી બધી જગ્યાએ હોઈ શકે, ખેતરમાં પણ હોય, ખડામાં પણ હોય, ત્યાં ખેત બજારમાં ત્યાં પણ હોય, અથવા તો ઘરે કોઈ વાસણમાં પણ હોય, ગમે ત્યાં હોઈ શકે. પરંતુ જે સંગ્રહ કરવા માટેની પદ્ધતિ છે, જ્યાં બંધિયાર વસ્તુમાં, બંધ વસ્તુમાં સંગ્રહ કરવામાં આવે છે, એવા સંબંધ સાથે અહીંયા અનાજ છે. તો પાણીનો એવી રીતે કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે? તો તમે જુઓ તો નદીમુખી સંગ્રહ નથી થતું, અને નદીમુખ આપ ભૂગોળની રીતે જાણો છો કોને કહેવાય છે. યસ, અહીંયા બંધ છે તો કે યસ બંધમાં સંગ્રહ કરવામાં આવે છે, નહેરમાં અને નદીમાં તો એ વહેતું હોય. તો સિમ્પલ આ પ્રશ્ન પૂછાણો છે. બીજો પ્રશ્ન લઈએ આપણે આગળ. તો એમાં છે બર્ડ. હવે જોજો, એવું જરૂર નથી ગુજરાતીમાં જ હોય બધું. બર્ડ એનો સંબંધ છે ફ્લાવર,
FLOWER બર્ડ, તો ફ્લાવર. તો હવે આપણે એ જ લગતું એનાલોજી શોધવાનું છે. તો અહીંયા બંને અથવા તો ક્વેશ્ચન માર્ક જ કરી દીધો છે કે આવા બે શબ્દો શોધવાના છે. તો પહેલો ઓપ્શન આપું છું હું આપને, CLAY ક્લે, MUD. હવે તમને કન્ફ્યુઝ થશે ઘણી વખત કે અંગ્રેજી તો ખબર હોવી જોઈએ. હા, આમાં અર્થ ખબર હોવી જોઈએ, અધરવાઇઝ તમે ના આપી શકો. બી સેપલિંગ, અને ટ્રી. ચાલો એના પછી સી ઓપ્શન છે, ટ્રાય કરજો પૂરેપૂરો. રિવર, જરૂરી યાદ છે કે તમે કેટલો ઝડપી આન્સર આપી શકો છો અથવા વિચારી શકો છો. ગ્લેશિયર, અને ડી ઓપ્શન છે બર્ડ, ટ્રી. ઓકે, 4 ઓપ્શન્સ છે આપની સમક્ષ. બર્ડ, ફ્લાવર, એટલે કે બર્ડ અને ફ્લાવરનો જે સંબંધ છે એ પ્રકારે અહીંયા ક્લે, હું થોડાક શબ્દો સમજાવી દઉં આપને, કોઈને ન ખ્યાલ હોય તો. ક્લે એટલે માટી, મડ એટલે જે કાદવ કીચડ છે એને આપણે મડ કહીએ છીએ. સેપલિંગ એટલે અંકુર અથવા તો નાનો છોડ, જે વૃક્ષારોપણમાં જેમ નાના છોડ લાવો છે ને સેપલિંગ કહેવાય, અથવા અંકુર હોય એ સેપલિંગ કહેવાય. અને ટ્રી એ તો તમે જાણો છો. રિવર જાણો છો. ગ્લેશિયર એટલે શું, તો કે જે આઈસનું ગ્લેશિયર બનેલું હોય તો એને આપણે ગ્લેશિયર કહીએ છીએ. એક શુદ્ધ વર્ડ તો મને પણ ઘણી વખત તરત યાદ ના આવે, પણ ગ્લેશિયર એટલે આપ સમજી શકો છો. યસ. બર્ડ, આ બંને શબ્દો તો તમને ખ્યાલ છે. હવે જુઓ, બર્ડ એનો સંબંધ ફ્લાવર સાથે છે, એટલે કે બર્ડ એટલે કળી, જેને આપણે કહીએ છીએ ને કે ફૂલ બને એ પહેલાં કળી હોય. તો કળીનો સંબંધ જે ફ્લાવર છે, એટલે કે ફ્લાવર એટલે ફૂલ થયા પહેલાં એક કળી સ્વરૂપે હોય, એટલે કે કળીમાંથી ફૂલ બને છે, એટલે કે એનું એક્ઝેક્ટ પહેલાંનું સ્વરૂપ છે. તો એવું આપણે આગળનું સ્વરૂપ અને પાછળનું સ્વરૂપ મેચ થતું હોય કે કળીમાંથી ફૂલ થાય છે એવી રીતે શોધવાનું છે. તો ક્લેમાંથી કાદવ થાય છે, પણ ક્લે એટલે દરેક માટીમાંથી સીધો કાદવ થઈ જાય એવું જરૂરી નથી. એટલે આ એક્ઝેક્ટ બંધ બેસતું નથી કે એમાંથી આ જ બનશે, બીજું કોઈ શક્ય જ નથી, એવું નથી. માટીમાંથી કાદવ જ બની જાય એવું જરૂરી નથી. યસ. સેપલિંગ એટલે કે નાનો છોડ છે એ વૃક્ષ બને છે, તો કે યસ, નાનો છોડ વૃક્ષ બને છે. હવે રિવરમાંથી ગ્લેશિયર બને એવું જરૂરી નથી, કયા પ્રદેશમાં જાય છે એ જોવું પડે, અથવા તો કયા પ્રદેશને અનુકૂળ છે. તમામ ગ્લેશિયરની જ રચના કરે એવું શક્ય નથી, અથવા રિવર અને ગ્લેશિયર બનાવે એવું જરૂર નથી. યસ. સંબંધ ઉલટો છે. બર્ડ ને ટ્રી, બર્ડ ટ્રી ઉપર હોય રહે ખરા, પણ બર્ડમાંથી ટ્રી બને એવો કોઈ સંબંધ નથી. અહીંયા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર, એટલે નેક્સ્ટ સ્વરૂપ જ એવું બની શકે છે. એવા સ્વરૂપનો પ્રશ્ન પૂછાયો છે, તો તરત તમે કહી શકો સેપલિંગ એટલે કે નાનો છોડ અથવા અંકુર, એમાંથી વૃક્ષ બને છે. યસ. ચાલો, તો એના પછીનો એક પ્રશ્ન લઈએ, ફરીથી પાછો અંકોને લગતો છે. 32-10. જો ઘણી વખત એવું લાગે કે પ્રશ્ન એકદમ સહેલો છે. 32-10, 54-32. અને આપણે જે સંબંધ શોધવાનો છે 6753 અને કોની સાથે છે, એટલે ક્વેશ્ચન માર્ક આપ્યો છે. આપણી પાસે ઓપ્શન્સ છે, હું તમને આપી દઉં ઓપ્શન્સ A, B, C અને D. જસ્ટ જોજો અને આપ ચેક પણ કરતા જોજો. 8975, દેન 9678, ત્યારબાદ 7635, 5893. થોડું સિરિયસલી લઈ અને આપ સ્ટડી કરજો. યસ. આમ પહેલી નજરે જોતા તો એમ લાગે કે 0, 1, 2, 3 કંઈક આપ્યું છે, અહીંયા તરત એમ 2, 3, 4, 5, યસ કંઈક આવું જ છે. એટલે અહીંયા જોઈએ એટલે તરત પાછું ખબર પડી જાય કે 3, 5, 7, તો એવું લાગે કે 3 ને 2 5 ને 2 7, પણ પાછું 6 આવી ગયો. એટલે કે આવો કોઈ સંબંધ નથી, કારણ કે પહેલી નજરે તો આપણને જે અનુકૂળ આવે એ પહેલાં આપણે શોધવાના જ છીએ, પરંતુ ઘણી વખત સીધું જ એવું ન હોય. તો જસ્ટ જુઓ કે આમાં કેવી રીતનો સંબંધ આપ્યો છે. આપ વિડીયોને પોઝ કરી દેજો, હું તો સમજાવવાનો પ્રયત્ન ચાલુ જ રાખીશ, પરંતુ આપ સ્ટોપ કરી દેજો
અને તમારી રીતે પહેલા પ્રયત્ન કરજો ઓપ્શન્સમાંથી શું આવે છે. યસ. હવે જો અહીંયા સંબંધ એવો છે કે અહીંયા જસ્ટ જોશો તો કે આ ગ્રુપનો આ સાથે સંબંધ તમે જુઓ 3 અને એમાં +2 કરો તો 5 આવે, 2 માં +2 કરો તો 4 આવે, આમાં પણ 2 પ્લસ કરો તો 3 આવે, 0 + 2 કરો તો 2 આવે, એટલે કે +2નો સંબંધ છે. તો પછી અહીંયા એ જ પ્રકારે હોવું જોઈએ. આમથી અહીંયા જે પહેલો છે એટલે હું અહીંયા સીધો નીચે લખી નાખું. +2 થાય તો શું થાય 8, +2 થાય તો 9, 5 + 2 7, 3 + 2 5. યસ, જો 8 9 7 5 આ પહેલો ઓપ્શન. ક્લિયર? ચલો આગળ પ્રશ્ન જોઈએ. એ પણ ABCD ને લગતો છે, એટલે કે અક્ષર આલ્ફાબેટને લગતો, પણ બહુ સરસ પ્રશ્ન છે. QSUW એનો સંબંધ છે TVX અને Z સાથે. તો આપણે શોધવાનું છે DFHJ એનો સંબંધ કોની સાથે છે. ઓપ્શન્સ આપી દઉં છું, પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાં સુધી આપ સ્ટાર્ટ રાખજો. શું આવી શકે છે? GKIM પહેલો ઓપ્શન. બીજો છે GIKM. ત્યારબાદ RTVS અને ત્યારબાદ છે GMIK. હવે આ 4 ઓપ્શન્સમાંથી આપણે સિલેક્ટ કરવાનો છે. પ્રશ્ન એકદમ સહેલો છે. QRSTUVW એક એકનો ગેપ છૂટ્યો, તો અહીંયા TUVWXYZ એક એક છૂટે છે. અહીંયા DEFGHIJ એક એક છૂટે છે. તો અહીંયા એક એક છૂટતા હોવા જોઈએ. ચલો, એ તો સંબંધ હશે જ, પરંતુ આપણે આખું ગ્રુપ શોધવાનું છે. એટલે યા તો આ ક્યુનો સંબંધ ટી સાથે મળે એ આપણે જોવું પડે. તો ક્યુ આ ગ્રુપનો સંબંધ આ સાથે મળે તો આ ગ્રુપનો આ સાથે, એટલે કે આમાંથી કોઈક એક ગ્રુપ સિલેક્ટ થાય. એટલે અહીંયા જુઓ, ક્યુનો ટી સાથે યા તો પહેલાનો હોઈ શકે, યા તો આપણે આગળ શીખ્યા જ છીએ કે આનો આની સાથે હોવો જોઈએ. એટલે કે આ ગ્રુપ પૂરું થાય ત્યાં આ શરૂ થતું હોય તો એવા પ્રકારે પણ સંબંધ હોઈ શકે. પણ અહીંયા W પછી ટી આવે એવો કોઈ સંબંધ નથી. એટલે કે અહીંયા આપણે આ જોવું પડે કે અહીંયા પહેલો છે તો આ પહેલો છે. આ બધું તમને પ્રેક્ટિસ સેશન હેઠળ તરત જ આવડી જશે. તમને એમ થાય કે એક્ઝામમાં કેવી રીતે વિચારવું કે આવું હોય. પણ તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલે તમને તરત ખબર પડી જાય કે આવું ન હોય તો આ જ પ્રકારે હોય. તો જસ્ટ જુઓ, QRS 2 છોડ્યા અને ટી આવ્યો. અહીંયા જુઓ, હવે તો તમારે એ જ પ્રકારે છૂટશે કારણ કે દરેકના ગેપ સમાન છે. તો હવે Q 2 છોડ્યા એ પછી આવે છે, તો અહીંયા પણ એ જ પ્રકારે પહેલા અને અહીંના પહેલા વચ્ચે હોય સંબંધ. તો કે DEF 2 છોડી દો, જેમ અહીંયા 2 છોડ્યા એટલે DEF. અહીંયા સ્ટાર્ટ થાય G થી, પણ G થી શરૂ થતા ઓપ્શન્સ તો આપણી પાસે 3 છે. એટલે હવે આગળ ચેક કરવું જોઈએ. DEFGHIJ એટલે કે એક એક છોડવાનો છે. હવે અહીંથી તો આપણે શોધી શકીએ. G H છોડી દો, I આ રહ્યો ઓપ્શન. હવે જુઓ, G પછી I આવતો એવો કોઈ બીજો ઓપ્શન છે? હવે અહીંયા પણ ચેક કરી લો. GHIJKLM. યસ, સીધો જ મળી ગયો. પછી એવું જરૂર નથી કે અહીંયા આખું તમારે પ્રેક્ટિસ સેશન હેઠળ આખો જવાબ લખીને જ નીચે ઓપ્શનમાં નજર તો રાખવાની જ છે. તમારે રાખતા જ રહેવાનું છે. કારણ કે G મળી ગયો તો તરત આપણી નજર 3 ઓપ્શન્સ પાછળ ગઈ. બીજો અક્ષર I મળ્યો તરત ગઈ. ખોટી મહેનત કરવાની જરૂર નથી, એક જ ઓપ્શન છે એવો. તો બી ઓપ્શન સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો EFG એનો સંબંધ છે IJ અને K સાથે. લખતા તમને વિચાર આવી ગયો હશે કે સિમ્પલ પ્રશ્ન છે. EFG, H છોડી દીધો, IJ અને K. સિમ્પલ. ચાલો, કદાચ ઓપ્શન્સ આપવાની જરૂર નહીં પડે. MNO નો સંબંધ કોની સાથે છે? તો તરત જ તમે કહેશો EFG, H છોડી દીધો, IJK. તો MNO
પી છોડી દો, ક્યુ, આર અને એસ. સિમ્પલ છે, જો કે હું આમાં ઓપ્શન્સ પણ લખતો નથી કારણ કે જરૂર નથી. ત્યારબાદ 7th, જે પ્રકારે 7મો પ્રશ્ન છે, જે પ્રકારે શાળાનો સંબંધ, પ્રશ્ન આખો આવો છે, જે પ્રકારે શાળાનો સંબંધ શાળા શિક્ષણ સાથે છે, જે પ્રકારે શાળાનો સંબંધ શિક્ષણ સાથે છે, તે પ્રકારે દવાખાનું હોઈ શકે, હોસ્પિટલ હોઈ શકે, દવાખાનાનો સંબંધ કોની સાથે છે આ શોધવાનું છે. શાળાનો સંબંધ શિક્ષણ સાથે છે તો દવાખાનાનો સંબંધ શેની સાથે છે? ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન્સ આમ તો તમને સહેલો પ્રશ્ન છે, જાતે આપી શકો, પરંતુ આમાં ઓપ્શન્સ જોઈ લઈએ આપણે કે પહેલો ઓપ્શન છે દર્દી, યસ, દવાખાનામાં દર્દી હોય. બી ઓપ્શન છે ઈલાજ અથવા તો એને આપણે કહીએ છીએ ઉપચાર. ડૉક્ટર, યસ, ડૉક્ટર અને નર્સ. જો કે આ બધું જ આપણને હોસ્પિટલમાં જોવા મળે, એટલે કે દવાખાનામાં જોવા મળે, પરંતુ અહીંયા આપણે જેમ કહ્યું એનાલોજી, જે સંબંધ છે એ ચેક કરવાનો છે. તો કે શાળા શેના માટે હોય અથવા તો શાળામાં શું હોય, શું મળે? તો શિક્ષણ મળે છે. એ રીતે દવાખાનામાં શું મળે? દર્દી મળે છે? દવાખાનામાં દર્દી ન મળતા હોય, પરંતુ દવાખાનામાં શું હોય તો કે ઉપચાર મળતો હોય, એટલે કે ઈલાજ મળતો હોય, એટલે કે આ બી ઓપ્શન સાચો છે. ડૉક્ટર, નર્સ, દર્દી આ બધું હોય તો છે, પરંતુ જસ્ટ આપણે બીજા બે પ્રશ્નો પણ વિચારી લઈએ કે જો તમને એમ કહ્યું હોય કે શાળા અને અહીંયા કહી દીધું હોય શિક્ષક, તો શાળામાં શિક્ષક મેઇન ભણાવનાર હોય છે, તો અહીંયા તો દવાખાનાનો સંબંધ કોની સાથે હોય? તો તરત તમને ખ્યાલ આવે કે તો ડૉક્ટર સાથે હોય. જો શિક્ષક કહે તો ડૉક્ટર ઓપ્શન આવે. એટલે એક્ઝેક્ટલી ઓપ્શન ડૉક્ટર જ આવી જાય એવું જરૂર નથી. એટલે આ સંબંધ વિશે આપણે જસ્ટ જોઈએ છે. ઘણી વખત આવા પણ પ્રશ્નો હોય કે શાળાનો સંબંધ જો એમ કહ્યું હોય કે શાળા તો વિદ્યાર્થી હોય, તો કે શાળામાં વિદ્યાર્થીઓ ભણવા જાય, તો દવાખાનામાં ભલે ભણવા ન જતા હોય પણ દર્દીઓ ઈલાજ કરાવવા જાય, તો ઓપ્શન આવે દર્દીઓ અથવા તો દર્દી. તો આ પ્રકારે આપણે 1 માંથી 3 પ્રશ્નો પણ વિચારી જોયા કે આવી રીતે એનાલોજીમાં આવવું હોય તો આવા પ્રકારે આપવાનું. એટલે ખાસ કરી અને ખ્યાલ એ રાખવાનો કે આ બંને વચ્ચે સંબંધ શું છે, જે સંબંધ હોય એ જાળવી રાખવાનો. શાળા શિક્ષણ, તો દવાખાનામાં ઉપચાર મળે છે. ચલો 8મો પ્રશ્ન લઈએ. 8.1 ટોક, એનો જે સંબંધ છે એટલે કે ટોકનો સંબંધ સ્પીક સાથે છે. એ જ પ્રકારે ઓનેસ્ટનો સંબંધ, ઓનેસ્ટ ભાજી પાઉંવાળું નથી હો, ઓનેસ્ટનો સંબંધ ટ્રુથફુલ સાથે છે. ટ્રુથફુલ સાથે, તો આનો સંબંધ આની સાથે, ઓનેસ્ટનો સંબંધ ટ્રુથફુલ સાથે, તો લિસનનો સંબંધ નીચેનામાંથી, લિસનનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? યસ, તો આપણે સિમ્પલ જોશો તો તરત ખબર પડશે. ટોક એટલે વાતચીત કરવી, સ્પીક એટલે બોલવું, એટલે સમાનાર્થી જેવું લાગે છે. ઓનેસ્ટ તો ટ્રુથફુલ, સત્ય બોલનાર ઓનેસ્ટ જ હોય, કારણ કે એ જ સાચું બોલી શકે, ઓનેસ્ટ હોય તો જ. યસ, તો લિસન એનો સંબંધ કોની સાથે છે? પણ આપણે આ તો વિચારી લીધું લખતા, પરંતુ આપણે ઓપ્શન્સ જોઈએ તો એ મ્યુઝિક સાથે. યસ, મ્યુઝિક સંભળાય ખરું, પણ સંબંધ જાળવવાનો છે. લિસન તો મ્યુઝિક સમાનાર્થી જેવું નથી. બી ઓપ્શન છે ઇયર્સ, કાન. સી ઓપ્શન છે હિયર. ધ્યાન રાખજો આ સ્પેલિંગ HEAR લખ્યો છે, હિયર. અને ચોથો ઓપ્શન છે સાઉન્ડ, સાઉન્ડ.
સાંભળવામાં મ્યુઝિક હોય, સાઉન્ડ હોય, કાનથી સંભળાય. HER હિયર એટલે સાંભળવું. તો તરત જ હવે તમને ખ્યાલ આવશે. ટોક એટલે વાતચીત કરવી, સ્પીક એટલે બોલવું, ઓનેસ્ટ ને ટ્રુથફુલ સાથે સંબંધ છે, એમ કે એક નજીકપણાનો અથવા સમાનાર્થી પ્રકારનો સંબંધ છે. તો તમને ખબર પડશે કે લિસન એટલે શું થાય, તો કે સાંભળવું થાય. તો HER હિયર. બરાબર છે. તો આ એનાલોજીનો એક શબ્દને લગતો, સમાનાર્થીને લગતો. 9મો પ્રશ્ન જોઈએ આપણે. સરસ પ્રશ્ન, એકદમ સહેલો પૂછ્યો છે. LICમાં છે. FIT જોજો, FIT એનો સંબંધ FEAT સાથે છે. SIT નો સંબંધ SCAT સાથે છે. તો BID નો સંબંધ શું હશે? વિધાઉટ ઓપ્શન્સ પણ તમે આન્સર આપી શકો એમ છો. જસ્ટ હું આપની સામે પૂછેલા પ્રશ્નમાં કયા ઓપ્શન્સ હતા એ જણાવું છું. તો ઓપ્શન્સ BED, BEIT, BEAT અને ચોથો ઓપ્શન છે BEAD. આ 4 ઓપ્શન્સ આપેલા છે. હવે આપણે એમાંથી જસ્ટ જોવાનું છે. તો અહીંયા જુઓ, પ્રશ્ન એકદમ સિમ્પલ છે. આ તો કયા કયા પ્રકારે પૂછાઈ શકે, તમારે એક્ઝામમાં સીધું વિચારવું ના પડે એટલા માટે આપણે આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ છીએ. કે જરૂર નથી કે આવા જ પ્રકારે પ્રશ્નો હોય, પણ જુઓ તમે ઘણી વખત સાવ સહેલા પ્રશ્નો પણ પૂછતા હોય છે. તો અહીંયા જુઓ, F અને T આ મળી જાય BID થી, તમને તરત પ્રશ્ન એમને મળી જાય છે. પરંતુ F અને T આ બીજે પણ ક્યાંક કામ આવે. S અને T પહેલો અને છેલ્લો બંને સેમ રહે છે. તો અહીંયા પણ B અને D સેમ રહેવો જોઈએ. હવે જો અહીંયા I નું EA માં રૂપાંતર થાય છે, I નું EA માં, તો અહીંયા પણ EA માં રૂપાંતર થવું જોઈએ. તો BEAD, જો કે બોલવામાં ઉચ્ચારમાં પણ ખબર પડી જાય તરત જ એવો છે. FIT તો FEAT, SIT તો SCAT, BID તો BEAD. તો અહીંયા માત્ર ને માત્ર વચ્ચેના અક્ષરનું આખું રૂપાંતર થાય છે. અને 10th છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ પ્રેક્ટિસ સેશન હેઠળ. 10મો એકદમ અલગ પ્રકારે પૂછ્યો છે. ચલો, થોડું કન્ફ્યુઝન કદાચ થઈ શકે અને છે સહેલો, એટલું ના વિચારતા કહો આવી કેવી રીતે પૂછ્યો છે. POLICEMAN. યસ, જાણીતો છે આ સ્પેલિંગ? યસ. કેટલાકના ડ્રીમને લગતો પ્રશ્ન છે. એટલે કે ક્વોલિફિકેશન પોલીસમેન, અને એનો સંબંધ છે આઈસ સાથે. થોડો સંબંધ નેચર સાથે મળતો નથી. એમ પોલીસમેન તો આપણે એમ સ્વભાવ સાથે વિચારતા હોય, ગરમ મિજાજના હોય, પરંતુ અહીંયા તો આઈસ આપ્યું છે. યસ. ચલો, જસ્ટ ઓનલી ફોર જોક આપણે આગળ જોઈએ શું આપ્યું છે. બીજો શબ્દ છે PENNILESS. ખરેખર પોલીસમેન આપણને ઘણી બધી હેલ્પ કરે છે. જો કે કોરોના ટાઈમમાં આપણે જોયું કે સારી એવી હેલ્પ નેશનલ લેવલે પણ કરી છે. PENNILESS અને એમાં આપ્યું છે NIL, નીલ. નીલ એટલે કંઈ જ નહીં, ખાલી જગ્યા. તો કોન્સોનન્ટ, CONSONANT, કોન્સોનન્ટનો સંબંધ કોની સાથે હશે? આવું પૂછ્યું છે. થોડું કન્ફ્યુઝિંગ કરી શકે એવું છે. A, B, C અને D. ચલો ઓપ્શન્સ આપણે લઈ લઈએ. પહેલો ઓપ્શન છે CON. બીજો ઓપ્શન છે SON. ત્રીજો ઓપ્શન છે ANT. ચોથો ઓપ્શન છે NOT. જસ્ટ થોડો પ્રયત્ન કરજો. અર્થની દ્રષ્ટિએ આમાં કંઈ જ નથી. આ પ્રશ્નમાં ઘણાએ શોધી નાખ્યો હશે, પણ અહીંયા જોશો ને તો તરત ખબર પડશે કે અહીંયા જે સ્પેલિંગ્સ આપ્યા છે અર્થપૂર્ણ છે. આઈસનો અર્થ થાય, નીલનો અર્થ થાય, પણ એક્ઝેક્ટલી આ ICE ક્યાંથી ઉઠાવ્યો છે? તો કે જો અહીંયા અહીંથી ઉઠાવ્યો છે. બેઠો સ્પેલિંગ ઉઠાવી લીધો. ક્યાંથી? તો કે 1, 2, 3 અને ચોથા નંબરથી. એટલે કે પહેલા 3 છોડી દીધા અને એક
શબ્દ ઉઠાવી લીધો 3 અક્ષરનો. સેમ જુઓ, 3 છોડી દો અને આ 4, 5 અને 6 ને પકડો, NIL સીધો ઉઠાવી લીધો. કોઈ કારણ વગર. યસ, આને તો રિઝનિંગ લોજિક કહેવાય છે. તો અહીંયા તરત ખબર પડશે કે 3 છોડી દો તો અહીંયા કોઈ અર્થ વિચારવા રહેવાનું જ નથી. SON આપણો ઓપ્શન હોવો જોઈએ. તો પહેલો કેપિટલ કરી અને SON ઉઠાવી લીધું. તો આ એનાલોજીને લગતા પ્રશ્નો છે. ઘણી વખત આપણે વિચાર્યા ન હોય એ પણ પ્રકારે પ્રશ્નો હોઈ શકે. અને આ તમને જે 10 પ્રશ્નો જેવું મેં કરાવ્યું ઉદાહરણ સાથે અને બધું કરીને, એવું જરૂર નથી કે આ 10માંથી જ આવવાના છે. અનેક પ્રકારે હોઈ શકે. એ તમે પ્રેક્ટિસ કરો, વિચારો. એવું જરૂર નથી કે આ જ પ્રકારે હોઈ શકે. ડિફરન્ટ ટાઈપે. બસ આપનું માઇન્ડ કેટલું વર્ક કરે છે એને જોવાનું છે. બાકી પ્રશ્નો એકદમ સરળ હોય છે. તો નેક્સ્ટ એક નવા ટોપિક સાથે ફરીથી રિઝનિંગમાં આપણે મળીશું. પણ તમારી એક્ઝામ સુધીમાં ઘણા બધા ટોપિક્સને આવી જ રીતે આપણે 8-10 પ્રશ્નો સાથે પ્રેક્ટિસ સાથે આગળ વધારીશું અને આ સિરીઝ ચાલુ રહેશે. તો નેક્સ્ટ પ્રકરણ આપ પણ જણાવજો અમને કોમેન્ટ બોક્સ દ્વારા કે કયું પ્રકરણ આપણે જોવું છે. તો એ પ્રકારે આપણે વિચારીશું અને સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર્સને આપણે પ્રેક્ટિસ સેશન હેઠળ પ્રશ્નો લઈશું. આ વિડીયોને આપના મિત્રો સાથે પણ શેર કરજો. આપ ગ્રુપમાં પણ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.